નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ સ્કૂલ દ્વારા જૂન 2020થી જે રીતે ઈ લર્નનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આમ તો આપને ટાઈમ ટેબલ કે PDF ફાઇલ મારફતે જે હવે પછીનું વર્ક છે એ આપી દેવામાં આવ્યું છે. તો ધોરણ 10ની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષય ઉપર અભ્યાસ કરવાના છીએ. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડની પરીક્ષા પ્રમાણે 80 ગુણનું પેપર હશે. 20 માર્ક શાળા કક્ષાએથી આપવામાં આવશે, એટલે કુલ 100 ગુણનું પેપર હોય છે. આપણે આગામી વર્ષ દરમિયાન જે રીતે ધોરણ 10નો અભ્યાસ કરવાના છીએ એ ધોરણ 10ની અંદર આપણે વિષય વસ્તુ કે કયા કયા પ્રકારના પ્રકરણ આવશે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને આપણે જ્યારે કોઈ પણ ચેપ્ટરની મુલાકાત લઈએ કે નવું ચેપ્ટર શરૂ કરીએ ત્યારે આપણને એટલો ખ્યાલ આવી શકે કે એ ચેપ્ટરમાં કઈ વસ્તુ આવશે. સામાન્ય રીતે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર. મિત્રો, અત્યાર સુધી આપણે જે ધોરણ 8 અને 9માં જે ઇતિહાસ ભણીને આવ્યા છીએ એ ઇતિહાસથી થોડોક ઇતિહાસ અહીંયા અલગ થાય છે. આ ઇતિહાસ શબ્દ કહી શકાય નહીં અને ભારતીય સંસ્કૃતિ કહી શકાય. જે રીતે 11-12 આર્ટ્સની અંદર આવતો પ્રોપર સબ્જેક્ટ ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ, એને રિલેટેડ ચેપ્ટર તમને અહીંયા ઇતિહાસ વિભાગમાં આપવામાં આવશે. તો દરેક પ્રકરણની અંદર શું આવશે તેની માહિતી મેળવીએ. પહેલું ચેપ્ટર છે એ છે આપણો વારસો. વારસો એટલે જે આપણને પેઢી દર પેઢી મળ્યું છે તે 2 પ્રકારનો છે: પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. મંદિર, મસ્જિદ, સ્તૂપ, ચૈત્ય વિહાર આ બધા છે એ આપણા પૂર્વજોએ બનાવેલા વારસાના સ્થળો છે. જ્યારે ગિરનાર પર્વત હોય, હિમાલય પર્વત હોય, એવા પ્રાકૃતિક વારસાના સ્થળ છે. તો ભારતની અંદર એવા વારસાના સ્થળો ક્યાં ક્યાં છે, સંસ્કૃતિ કોને કહી શકાય અને વારસાને શા માટે સાચવવું જોઈએ એની માહિતી આપતું ચેપ્ટર એટલે પ્રકરણ 1, ભારતનો ભવ્ય વારસો. નંબર 2, આપણો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. આ ચેપ્ટરની અંદર ભૂતકાળમાં ભારતની અંદર જે કોઈ પણ પ્રકારની પ્રખ્યાત કલાઓ હતી, માટીકામ, ચર્મ ઉદ્યોગ, ભરતકામ, વણાટકામ, અકીકકામ, જળતરકામ, જરીકામ, ચિત્રકામ, અસંખ્ય કલાઓ હતી જે વર્તમાન સમયની અંદર લુપ્ત થઈ ચૂકી છે. આવી કલાઓ વિશે માહિતી આપવામાં આવી છે. બીજો જ એક ભાગ એમનો એ છે લલિત કલા, જેમાં સંગીત, નૃત્ય અને નાટક. ભારતના ભૂતકાળ સમય દરમિયાન જે સંગીત કલા કયા પ્રકારની હતી, કયા પ્રકારના નૃત્યો હતા, નાટકો કયા કયા હતા એની માહિતી આપણે પ્રકરણ 2માં આપવામાં આવશે. મિત્રો, પ્રકરણ 3 છે શિલ્પ અને સ્થાપત્ય. પથ્થર ઉપર કોતરણી કામ કરી અને જે ભવનો, મકાનો કે ઇમારતોનું ચણતર થાય છે એને શિલ્પ સ્થાપત્ય તરીકે ઓળખવામાં આવે છે. શિલ્પ સ્થાપત્યમાં ભારતના પ્રાચીન તબક્કાથી શરૂ કરી અને મધ્યયુગ સુધી જે મંદિર, મસ્જિદો બનતા રહ્યા ત્યાં સુધીની વાત કરશું આપણે આ ચેપ્ટરમાં, જેમાં મોહેંજો-દડો, મોઢેરાનું સૂર્ય મંદિર અથવા ગુજરાતની અંદર આવેલી પ્રખ્યાત મસ્જિદો છે, મંદિરો છે, એવા અસંખ્ય મુદ્દાઓ આપણે આ ચેપ્ટરમાં લેવાના છીએ. પ્રકરણ 4 સાહિત્ય, જે લખાણના સ્વરૂપમાં હોય છે. સાહિત્ય, ભારતના 2 સાહિત્યની માહિતી આપવામાં આવશે, જેમાં પ્રાચીન ભારતનું સાહિત્ય જે વૈદિક કાળનું છે, મધ્ય ભારતીય સાહિત્ય જે મુઘલોના શાસનકાળનું છે, અને ત્યારબાદના તબક્કાની આપણે વાત કરીએ તો મધ્યયુગ જે 9મીથી લઈ અને 15મી 16મી સુધીના તબક્કા દરમિયાન નાલંદા, તક્ષશિલા, વલ્લભી કે કાશી કે આ વિદ્યાપીઠો જે હતી એ વિદ્યાપીઠમાં કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું એની માહિતી આપણને પ્રકરણ 4માં આપવામાં આવશે. નંબર 5 એ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. મિત્રો, આ ચેપ્ટરની અંદર ભારતે વિશ્વને જે કોઈ શોધખોળો આપી છે એની માહિતી આપવામાં આવી છે. ભારત માત્ર ધર્મની અંદર જ કડાકૂટ કરતો કે પડ્યો રહેતો દેશ નથી. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં પણ સંશોધનો થયા છે. રસાયણ વિદ્યા, આર્યભટ્ટને શોધ જે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે હોય તે, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, વાસ્તુશાસ્ત્ર, આવા ઘણા મુદ્દાઓ છે જે મુદ્દાઓ આપણને કદાચ વર્તમાન સમયમાં ખ્યાલ નથી. જેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ન્યૂટનને ગુરુત્વાકર્ષણ બળના શોધક તરીકે ઓળખે છે, પણ વાસ્તવની અંદર બ્રહ્મગુપ્ત નામના ઋષિ હતા, એણે પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળની નિયમોની જે છે એ માહિતી આપી દીધેલી હતી. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણને પ્રકરણ 5માં માહિતી આપવામાં આવશે. નંબર 6 વારસાના સ્થળો. આ એવા સ્થળો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ હોય. અજંતા, ઇલોરા, એલિફન્ટા, તાજમહેલ, કુતુબ મિનાર, આગ્રાનો કિલ્લો, લાલ કિલ્લો અથવા ખજુરાહોના મંદિરો છે. આવા ઘણા બધા પ્રકારના વારસાના સ્થળ છે ભારતની અંદર. કયા કયા વારસાના સ્થળ છે એની મુલાકાત ક્યારે ક્યારે લઈ શકાય, કયા સંજોગોમાં એ જોવાલાયક શ્રેષ્ઠ હોય છે, વિશ્વભરની 7 અજાયબીમાં તાજમહેલ એ કેટલામાં નંબરે છે, એનું મહત્વ શું છે, આવી ઘણી બધી માહિતી આપણે પ્રકરણ 6માં આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 7 એ વારસાનું જતન. તો હવે ઉપરના જે 6 ચેપ્ટર છે જે વારસા વિશે માહિતી આપી રહ્યા છે એ વારસાના ચેપ્ટરમાં
હવે આપણે માની લો કે પ્રવાસમાં જઈએ છીએ તો મોટા ભાગના સ્થળ એ વારસાના સ્થળ હોય છે. તો આ વારસાના સ્થળ છે એ વારસાના સ્થળને આપણે કઈ રીતે સાચવવા જોઈએ, ટકાવી રાખવા જોઈએ. ચોર દ્વારા એને ચોરાય નહીં, આપણા દ્વારા નુકસાન કરવામાં ન આવે, ફૂલછોડ તોડવા ન જોઈએ, દિવાલો ઉપર લખાણ લખવું જોઈએ નહીં. આવી ઘણી બધી માહિતી આપણને પ્રકરણ 7માં આપી છે, જે ભારતના શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેનો પ્રયાસ કરી રહી છે. મિત્રો, આ હતો ઇતિહાસ. તો હવે અહીંયા હિન્દ છોડો આંદોલન, સત્યાગ્રહો કે યુદ્ધ એવી કોઈ વસ્તુ નથી, પરંતુ અહીંયા માત્ર ભારતીય સંસ્કૃતિ વિશેની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, ઇતિહાસની ચર્ચા કર્યા બાદ આપણે આગળ વધીએ ભૂગોળ વિભાગ તરફ. ભૂગોળ વિભાગની અંદર આપને બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણમાં એક નકશા પૂર્તિનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જે પ્રકરણ 8 થી પ્રકરણ 14 ની વચ્ચેમાંથી જ માત્ર હોય છે. મિત્રો, ધોરણ 10 ની અંદર પ્રકરણ 8 કુદરતી સંસાધનો રહેશે. કુદરતી સંસાધનો એટલે માનવ નિર્મિત નહીં, પણ કુદરત તરફથી પ્રાપ્ત થયેલા અને જેનો આપણે ઉપયોગ કરી અને આજે કોઈ પણ વસ્તુને કાર્ય કરાવી શકીએ છીએ અથવા તો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એ બધા સંસાધનો કુદરતી સંસાધન છે. આ ચેપ્ટરની અંદર આપણને સંસાધનો કઈ રીતે ઉપયોગી છે, સંસાધનો કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, જમીનનું નિર્માણ કેમ થયું, જમીનના પ્રકાર કેટલા અને જમીન ધોવાણ શા માટે થાય કે જમીન ધોવાણને અટકાવવા માટે શું કરી શકાય, આ માહિતી આપણે પ્રકરણ 8માં આપવામાં આવશે. આવી રીતે ધોરણ 9માં જ્યારે આપણે ભણતા હતા ત્યારે વન અને વન્યજીવ સંસાધન 2 અલગ અલગ ચેપ્ટર હતા, પ્રકરણ 17 અને પ્રકરણ 18. પરંતુ ધોરણ 10 ની અંદર આ બંને ચેપ્ટરને અહીંયા એકત્રિત કરી દેવામાં ભેગા કરવામાં આવ્યા છે. અહીંયા વનસ્પતિ, જંગલોના પ્રકાર, વન્યજીવનમાં પ્રાણીઓના વિનાશના કારણો, પ્રાણીઓ બચાવવા માટે શું કરી શકાય અને કયા કયા પ્રાણીઓ માટે આજે પરિયોજના કે પ્રોજેક્ટ કાર્યરત છે તેની માહિતી આપણે પ્રકરણ 9માં આપવામાં આવશે. મિત્રો, પ્રકરણ 10 ભારત કૃષિ. ભારત એ કૃષિ પ્રધાન કે ખેતી પ્રધાન દેશ કહી શકાય. મોટા ભાગના લોકોની આજીવિકા એ કૃષિ મારફતે પ્રાપ્ત થાય છે. તો આ કૃષિના પ્રકાર કેટલા છે? ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક અથવા દેશની અંદર લેવામાં આવતા ધાન્ય પાક, રોકડિયા પાક, તેલીબિયાના પાક, આવા ચા, કોફી કે પીણાના પાક, આવા અમુક પ્રકારના પાકની માહિતી આપણને આ ચેપ્ટરમાં આપવામાં આવશે. સાથે આઝાદી પછીથી લઈ અને અત્યાર સુધી કૃષિની અંદર કયા કયા પ્રકારના ટેકનોલોજી અને સંસ્થાકીય સુધારા થયા છે તેની માહિતી પણ આપણને આ ચેપ્ટરમાં આપવામાં આવશે. બીજી વસ્તુ, આજે આપણો ખેડૂત એ માત્ર પાકનું ઉત્પાદન કરી અને માત્ર ભારતના જ બજારમાં વેચતો હોય એવું નથી. આજે આપણા પાક એ વિશ્વના બજારમાં પણ વેચાવા લાગ્યા છે. તો આજે ભારતના ખેતી પર વૈશ્વિકીકરણની અસર શું થઈ છે તે માહિતી પણ પ્રકરણ 11-10માં આપવામાં આવશે. મિત્રો, પ્રકરણ 11 એ ભારત જળ સંસાધન વિશેની માહિતી આપી છે. ભારતની અંદર જળ, પૃષ્ઠીય જળ, ભૂમિગત જળ કે વૃષ્ટીય જળ, આમ 3 પ્રકારના જળ સ્ત્રોત છે. એનું પ્રમાણ કેટલું છે? આ ઉપરાંત બહુહેતુક યોજનાઓ, ભારતની અંદર કયા કયા મોટા મોટા ડેમ આવેલા છે જે આજે લોકોને સિંચાઈ માટે કે પીવા માટે પાણી પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત જળ સંકટ શા માટે સર્જાણું છે અને જળ તંગીથી કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવશે. વૃષ્ટીય જળ, વરસાદના પાણીનો આપણે કેમ સંગ્રહ કરી શકીએ અને આપણે કઈ કઈ રીતે ઉપયોગી સાબિત થાય તે માહિતી આપણને પ્રકરણ 11માં આપવામાં આવી છે. મિત્રો, પ્રકરણ 12 એ ખનિજ અને શક્તિ સંસાધન છે. અગાઉ જૂના કોર્સની અંદર આ ચેપ્ટર બંને અલગ અલગ હતા. હવે આ બંને ચેપ્ટરને એકત્રિત કરવામાં આવ્યા છે. ખનિજ સંસાધનની અંદર લોખંડ, તાંબુ, સીસુ, બોક્સાઇટ, અબરખ, ચૂનાનો પથ્થર આવા ખનિજની વાત છે. ઉર્જા પ્રાપ્તિ માટે જેને આપણે દહન કરીને કોઈ પણ વસ્તુને કાર્ય કરાવી શકીએ એવા શક્તિના સંસાધનોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, આવી ઉર્જા સ્ત્રોતની માહિતી આપી છે. મિત્રો, પ્રકરણ 13 ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ, આવા ઉદ્યોગો વિશેની માહિતી આપણને આ ચેપ્ટરમાં આપી છે, જેમાં સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, મલમલનું કાપડ અથવા ખાંડ ઉદ્યોગ, કૃત્રિમ કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, આવા દરેક ઉદ્યોગોની માહિતી છે. લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, રસાયણ ખાતર, રાસાયણિક ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. મિત્રો, આવા ભારતની અંદર જે મહત્વના કે ચાવીરૂપ ઉદ્યોગો કહી શકાય એ ઉદ્યોગોની માહિતી આપણને પ્રકરણ 13માં આપી છે. નંબર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. ભારતની અંદર આજે પરિવહનના માધ્યમો કયા કયા છે? સડક પ્રણાલી, રેલ માર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ, જમીન માર્ગ અથવા પાઇપલાઇન કે રોપવે, આવા જે માર્ગો છે પરિવહનના માધ્યમો તે માહિતી છે. સાથે વ્યાપાર, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, આયાત નિકાસ તે માહિતી આપવામાં આવે છે. સંદેશા વ્યવહારના સાધનોમાં ભૂતકાળમાં તાર ટપાલથી લઈ અને વર્તમાન સમયમાં ઇન્ટરનેટના જે માધ્યમો છે કે સેટેલાઇટ, આ માહિતી આપણને પ્રકરણ 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપારમાં આપવામાં આવી છે. ભૂગોળ વિભાગની ચર્ચા કર્યા બાદ મિત્રો, અર્થશાસ્ત્ર આ તમારા માટે થોડોક નવો સબ્જેક્ટ છે, પરંતુ આપણે ભૂતકાળમાં પણ આની ઉપર અભ્યાસ કર્યો છે ધોરણ 8ની અંદર અને ધોરણ 7ની અંદર. મિત્રો, અહીંયા
ઇકોનોમિકલી એટલે કે દેશના અર્થતંત્ર વર્તમાન સમયમાં જેમ દેશ મંદીમાંથી પસાર થયો છે તો અનેક વખતે દેશમાં તેજી પણ હોય છે. નાણાંની અછત કે નાણાંની છત આવા ઘણા પ્રકારના મુદ્દાઓ છે એ અર્થશાસ્ત્રની સાથે જોડાયેલા હોય છે. અહીંયા પ્રકરણ 15 એ આર્થિક વિકાસ, દેશનો આજે વિકાસ કઈ જગ્યાએ છે, દેશ વિકસિત છે, વિકાસશીલ છે ભારત તો શા માટે છે, પ્રાથમિક ક્ષેત્ર ખેતીવાડી માટે છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે માધ્યમિક ક્ષેત્ર એ ઉદ્યોગો માટે છે, સર્વિસીસ એટલે કે સેવા ક્ષેત્ર આજે રેલવે, શિક્ષણ, આરોગ્ય, પરિવહન આવી કઈ વસ્તુથી દેશનું અર્થતંત્ર ધમધમતું હોય છે તેની માહિતી આપણને આ ચેપ્ટરમાં આપવામાં આવશે. આ ઉપરાંત દેશની અંદર પ્રવર્તતા અર્થતંત્રમાં બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ કે મિશ્ર અર્થતંત્ર તેની માહિતી આ ચેપ્ટરમાં આપવામાં આવી છે. મિત્રો પ્રકરણ 16 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ નામે છે. ઉદારીકરણ એ 1991 બાદ ઉદ્યોગો પ્રત્યે જે ઉદાર નીતિ અપનાવવામાં આવી તે માટેની છે. ખાનગીકરણ એ સરકારે પોતાના હસ્તકના ઉદ્યોગો જે પ્રાઇવેટ કંપનીઓને સોંપ્યા છે તેમના માટે છે. જ્યારે વૈશ્વિકીકરણ એ વિશ્વના અર્થતંત્રને ભારતના અર્થતંત્ર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે કે દેશના અર્થતંત્રને વેગ આપવા માટે સરકારે જે કોઈ પણ પ્રયાસો કર્યા છે તેની માહિતી આપણને પ્રકરણ 16 ઉદારીકરણ વૈશ્વિકીકરણમાં અપાય છે. મિત્રો દેશમાં આજે ગરીબી અને બેરોજગારી આની ઉપર ચર્ચા કરતું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 17 ગરીબી અને બેરોજગારી. દેશમાં ગરીબી શા માટે ઉદ્ભવે છે, ગરીબીના કારણો શું, ગરીબી ઘટાડવા માટે સરકાર શું કરી શકે અને ગરીબી ઘટાડવા માટેની સરકારી યોજનાઓ કઈ છે, બેરોજગાર કોને કહેવાય, બેરોજગારીના પ્રકારો કેટલા છે, બેરોજગારી ઘટાડવા માટે આજે કયા પ્રયાસ થાય છે તે માહિતી પ્રકરણ 17માં આપવામાં આવી છે. નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. દેશમાં ફુગાવાનું સર્જન કેમ થાય, ચીજ વસ્તુની કિંમતો શા માટે વધે છે, ભાવ વૃદ્ધિના કારણો ક્યાં હોઈ શકે, અટકાવવા માટે કયા પ્રયાસો કરી શકાય. આજે દેશની અંદર ગ્રાહક આપણે કોઈને કોઈ વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ પણ વસ્તુની ખરીદી કરતી વખતે ઘણી વખત આપણે છેતરાયા છીએ એવી લાગણી કે આપણને એવો અહેસાસ થાય છે. તો આજે આપણે ગ્રાહક તરીકે કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ, ગ્રાહકના અધિકાર શું છે, ગ્રાહક શોષણના પ્રકાર કયા, ગ્રાહક શોષણના કારણો કયા, સરકારે ગ્રાહકની માટે જે છે જે કોર્ટ કે આયોગ કે જે ફોરમની રચના કરી છે તે કયા પ્રકારની છે. વિદ્યાર્થી મિત્રો તમારે કદાચ ગ્રાહક સુરક્ષાની અંદર ફરિયાદ કરવી હોય તો એના માટે કઈ રીતે ફરિયાદ કરી શકાય એ માહિતી આપણે ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં આપવામાં આવી છે. ત્યારબાદ નાગરિક શાસ્ત્ર. મિત્રો પ્રકરણ 19 માનવ વિકાસ રહેશે જેની અંદર દેશની અંદર લોકોની જે છે એ આજે સરેરાશ આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણ કે દેશની રાષ્ટ્રીય આવકમાંથી લોકોને પ્રાપ્ત થતો હિસ્સો કેટલો છે, મહિલાઓના વિકાસ માટે કયા કાર્યો કરવાના બાકી છે, દેશમાં આજે સ્વાસ્થ્યની સ્થિતિ કઈ દિશાએ છે, જાતિ પ્રમાણ સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અસંતુલન શા માટે છે, ગુજરાતની અંદર મહિલાઓ માટે ચાલતી કલ્યાણકારી યોજનાઓ કઈ છે કે મહિલા સુરક્ષા માટેની અભયમ યોજના 181 હેલ્પલાઇન નંબર એ શું છે તે માહિતી ચેપ્ટર નંબર 19 માનવ વિકાસમાં આપવામાં આવશે. મિત્રો 20મું ચેપ્ટર છે સામાજિક સમસ્યાઓ અને પડકારો. સમાજની અંદર આજે અનેક પ્રકારની સમસ્યાઓ પર પ્રવર્તી રહી છે. નૂતન ભારતની અંદર આજે પેલી સમસ્યા એ છે સાંપ્રદાયિકતા. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, શીખ આવા અનેક ધર્મો છે પણ આ બધા ધર્મોની અંદર કોઈક ને કોઈક અસમાનતા હોય છે. આવી અસમાનતાઓને કારણે જે સમસ્યાઓ ઉદ્ભવે છે તે માહિતી તેમાં આપવામાં આવી છે. સાથે જ્ઞાતિવાદ, લઘુમતીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, બળવાખોરી આવી અસંખ્ય સમસ્યાઓ આજે દેશને સતાવી રહી છે જે દેશના વિકાસને અવરોધી રહી છે. તો એને અટકાવવા માટે શું કરી શકાય તે માહિતી આપણને પ્રકરણ નંબર 20 સામાજિક સમસ્યાઓ અને પડકારોમાં આપવામાં છે. મિત્રો 21મું ચેપ્ટર છે સામાજિક પરિવર્તન જેમાં આજે સમાજની અંદર જેમ પડકારો છે એમ સમાજની અંદર સમયાંતરે થોડા પરિવર્તનો પણ આવતા રહેતા હોય છે. આજે બાળકોની અંદર પરિવર્તનો આવ્યા છે. ટેકનોલોજીનો યુગ આગળ વધતા આજે બાળકો વિવિધ પ્રકારની વસ્તુઓની માંગ કરી રહ્યા છે. બાળકો માટે કયા અધિકારો છે, બાળકોને સુરક્ષિત રાખવા માટે સમાજમાં શું કરી શકાય, કારણ કે સમસ્યા એ છે કે આજે એના નજીકના લોકો જ બાળકને મોટા ભાગે જાતીય શોષણ, અન્ય શોષણનો ભોગ બનાવતા હોય છે. આવું ન થાય તે માટેની માહિતી આપણને સામાજિક પરિવર્તન નામના ચેપ્ટરમાં આપવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત બાળ મજૂરી, વૃદ્ધોની સમસ્યા, આરટીઈ, આરટીઆઈ, આરટીએફ આવા અનેક મુદ્દાઓ છે. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ સિક્યુરિટી એક્ટ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આજે ઘણા લોકોની અંદર આ પ્રકારની માહિતીઓ નથી જેના કારણે ઘણી વખત સમાજને પોતાના સમાજ તરફથી મળેલા તેમના જે અધિકારો છે એ અધિકારોને ભોગવી શકતા નથી. મિત્રો આ વાત ધોરણ 10ની અંદર આગામી વર્ષમાં જે આપણે અભ્યાસ કર્યો છે તે
આ પ્રથમ આપણો લેક્ચર એવો હતો કે જેમાં માત્ર ને માત્ર તમને એ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કે આગામી વર્ષ માટે કે બોર્ડની પરીક્ષામાં જ્યારે હું જાઉં તો મારે સમાજનો અભ્યાસ કરવો હોય કે સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરવાનો થશે ત્યારે મારે કયા કયા ચેપ્ટરો સામે આવશે. મિત્રો આ ઉપરાંત હવે પછીનો જ્યારે આપણે લેક્ચર હશે ત્યારે આપણે પ્રકરણ 1 ભારતનો વારસો તેનો અભ્યાસ કરીશું. સાથે તમને એક PDF ફાઇલ મોકલવામાં આવશે. એ PDF ફાઇલનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. બુકની અંદર લખવાનું છે, સમયાંતરે સબમિટ કરાવવાનું છે. ધન્યવાદ.